ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં જઈશો? તો જો આપણે નાહી ધોઈ અને તૈયાર થઈ ગયા છીએ અને દીવાબત્તી પણ કરી નાખી છે અને હવે આપણે રસોઈ બનાવશું. કારણ કે રસોઈમાં આજે બનાવવાના છે રોટલા અને સરસ મજાનું દહીં મેળવી નાખ્યું છે. તો દહીં પણ સરસ મજાનું બની ગયું છે, એટલે દહીંની સાથે તો રોટલા જ મજા આવે. તો સવારમાં પણ રોટલા બનાવવા પડશે આજે, અને રોટલા દહીં અને દહીંમાં ગોળ નાખીને આજે ખાવાનું છે. તો રોટલા હવે બનાવી નાખીશું. મજાનું ઢેફા જેવું દહીં મળી ગયું છે. તો દહીંની સાથે રોટલા બધાને ભાવે છે, એટલે રોટલા બનાવવાના છે. તો હવે આપણે રોટલા બનાવી નાખીશું. હાથ કેર માને માં કેતો જો ધૈર્યભાઈ પણ જાગી ગયા છે સવારમાં. હે ધૈર્યભાઈ, તમારો ટાઈમ થઈ ગયો છે જાગવાનો. ગુડ મોર્નિંગ ધૈર્ય. જય શ્રી કૃષ્ણ કેતો. જય શ્રી કૃષ્ણ કાનુ. જય શ્રી કૃષ્ણ કેતો. જો ધૈર્યભાઈ જાગીને હું જ્યાં રોટલા બનાવતી હતી ત્યાં એને અહીંયા બેસવું જ પડે. જો રસોઈ બનાવું ત્યારે તો જો એ બેસીને કેમ કરે છે જો. તો જો સરસ મજાના રોટલા બની ગયા છે અને ઉપર લગાવી દઈશું દેશી ઘી. ભાઈ જો ઉઠીને તરત ટેટી લઈ લીધી. જો એમ ન કરે બેટા, શું કરશો? હે જો પડી ગઈ, ખરાબ થઈ જાય. ના એટલે લાઈવ સુધાર દો, લાઈવ સુધાર દો. આ લાઈવ આમ મમ ખાવું. તો ગાઈસ 7 વાગી ગયા છે અને નન્ની બેન જાગ્યા નથી. તો હવે આપણે એને જગાડીશું, કારણ કે એને સ્કૂલે જવાનો ટાઈમ છે 9 વાગ્યાનો. તો 2 કલાક તો જોવે જ તે તૈયાર થવામાં, ફ્રેશ થવા માટે. નંદની ઊભી થાય ને બેટા. હવે નંદની ઊભી થાય ને બેટા. જો ગાય માતા ગાય માતા પોકી ગયા છે રોટલી ખાવા માટે. તો મારા મમ્મી ઓલા ઝાડવા પાવાનું શરૂ કરી દીધું છે. તો શું કરવા તાપ કેટલો પડે આમ જોતા ઝાડવા બધા સુકાઈ જાય. લીમડો ને આપણે કાયમ જોતા હોય પછી સુકાઈ જાય. શું કરે જવો ને અહીંયા પાણી પાય છે. ધેરી બતાય તો ધેરી કેમ કરે. જો આ ભાઈ વારો રખાવા દીધો. જો પાણી પાવાનું. જો કેવા દીધું ગીરું. જો આ કેમ કરે. જો લાઈ પાઈ દઉં લે. જો એકવાર આખો પલ્લી લીધો, નાઈ લીધો ને હવે પાછો એમ કે પાણી કેમ નથી આવતું. બોલો હે ધૈર્યભાઈ, હવે થોડું પાણી આવે બેટા. મોટર બંધ કરી દીધી, પાણી હવે ન આવે. નહીં હવે ન આવે. લ્યો કહી દે. લ્યો કહી દે. તો ગાઈસ નંદનીનો ગલ્લો છે તે આખી બેંક ભરાઈ ગઈ છે અને હવે ખોલવાની છે, પણ ચાવી નથી. ચાવી છે એ ખોવાઈ ગઈ છે. પૈસા હા બસ. તો ચાવી વગર કેમ ખોલવો? તો કઈ આઈડિયા આવતો નથી, કારણ કે ચાવી જ આખી આ ભાઈ છે ને, આ ભાઈ ખોઈ નાખ્યું. જો આ ભાઈ તો સાંજના વાગ્યા છે 4 અને આજે સિંગ ફોલવાનું કામ શરૂ હતું. તો સવારમાં મેં બધી સાફ સફાઈ કરી હતી, પણ પાછું બધું એવું ને એવું પવનના લીધે અને સિંગ ફોલી તો એના લીધે ખેદન મેદન થઈ ગયું છે. જોવા બધું સિંગ ફોલી નાખી છે. જો આજે આટલી બધી સિંગ ફોલી નાખી છે, કારણ કે સિંગમાં છે ને પછી ધનેડા ને એવું પડી ગયું હતું. તો એમ છું કે આજે ફોલી નાખીએ એમ. તો સરસ મજાને આપણે દેશી બદામ
જે આપણી બદામ આપણી વાડીમાં પાકેલી છે તે સિંગ છે. તો જો ગાઈસ સરસ મજાનું ગુલાબ ખીલવાનું છે. 3 ડોડવા આવ્યા છે તો એ ખીલી જશે. અને જો આ રીંગણીને ફૂલ પણ હમણાં આવ્યા છે એટલે રીંગણા પણ હમણાં બેસશે. વેઢલા આવી ગયા છે. તો જો આ જમરૂખડી છે એ પણ કોળાઈ ગઈ છે અને નાના નાના કુમળા પાન પણ આવી ગયા છે. હવે થોડીક મોટી થશે એટલે પછી જમરૂખને ફૂલ આવશે ને ફૂલ આવ્યા પછી જમરૂખ ખાવા મળશે અને પછી આપણે ખાશું. અને આ ચકલીબેનને ખવડાવશું. જો આ ચકલીબેનને જો આ મારી સાથે જ આ જ્યાં હું હોઉં ને ત્યાં મારી સાથે ચકલી હોય ને હોય જ. એવું નહીં બન્યું હોય કે હું અહીંયા વ્લોગ બનાવવા આવી છું મારી પાસે ચકલી નહીં આવી હોય એમ. એ ચકલી છે ને મારી બેસ્ટ ફ્રેન્ડ છે. અને જો આ છે સીતાફળી. સીતાફળીને છે ને પાણી ઓછું જોવે એટલે એ તરત કોળાય છે. જો અત્યારે ઉનાળો છે ને તો એને કેટલી કોળ આવી જાય ને કેટલી બધી કોળાઈ ગઈ જુઓ. તો સીતાફળી પણ સરસ મજાની કોળાઈ ગઈ છે અને એને હવે આ 1 વર્ષની થશે એટલે સીતાફળ આવવા મળશે. સીતાફળીને છે ને સીતાફળ જલ્દી આવતા હોય છે. નાની હોય ને ત્યારે 1-1.5 વર્ષની થાય ને એટલે એને ફાલ આવવા મળે. તો આ 6 મહિનાની થઈ ગઈ છે. હવે વર્ષ દિવસમાં ગમે ત્યારે ફાલ આવી જશે એનો. અમારી બેડરૂમમાં શ્રી કૃષ્ણ ભગવાન કાનાજી છે એનું પોસ્ટર છે અને કાનાજીના દર્શન કરવાની ખૂબ મજા આવે છે. કારણ કે કૃષ્ણ ભગવાન હોય અને કોને વાલા ન હોય. જો અને આ છે ચંદ્રશેખર આઝાદ, જે ભારતના વીર પુરુષ છે જે એ ચંદ્રશેખર આઝાદ. તો જો કૃષ્ણ ભગવાનના દર્શન કરી અને મન પ્રફુલ્લિત થઈ જાય છે. ને જો ઈ કાનો અને આ કાનો બે સરખા છે. જો અમારો કાનુડો જોવો શું કરે ઉથલ પાથલ. જો ટેટી સુધારવી છે, સુધારવા નથી દેતો. હાથે જ એને સુધારેલી ખાવી છે અને શાકે શાકે બધું ઉથલ પાથલ કરે છે. જો લાય સુધાર દઉં, લાય સુધારી દઉં. નથી દેતો. એ તો કહું રાડે રાડ થાય. જો લો મીનાને બોલાવું. હાલ મીનાને કવડી જા નથી સુધારવા આપતો. મીના અહીંયા આવ. તો નંદનીબેન આવી ગયા છે. અરે વાહ નંદનીબેન, આવો 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 નંદનીબેન આવો. જય શ્રી કૃષ્ણ નંદનીબેન, પોગી જા તમે. જો નંદનીબેન છે લેશન કરે છે. શું લખે છે બેટા તું? નંદની શું લખે? કથી ક્યાં સુધી લખવાની કીધી મેં? તો પૂરું લખી નાખીશ ને. અને પછી શું લખવાનું છે? આમ ઊંચું જો 1 થી 10. હા 2 વસ્તુ લખવાની છે આપણે. તો લખી નાખીશ ને બેટા? ઓકે. ચોકલેટ આપણે થોડી ગામમાં મોટી મળે છે. તો પહેલું માગશે. જો પહેલું આવ્યો. જો અત્યારમાં ચોકલેટ મારે ક્યાંથી લાવી બેટા? ચોકલેટ મળતી નથી ને અહીંયા ગામડે થોડી ચોકલેટ મળે. આપણે મવાક જાશું ને ત્યારે લેતા આવીશ. બસ તારી ચોકલેટ બાકી. એવું થોડું હાલે બેટા. તો અત્યારમાં બેટા થોડુંક કોને યાર મંગાવ્યું અત્યારમાં? અત્યારમાં કાલે હું લેતા આવીશ. બસ મવા જાય ને તો અત્યારમાં નો મેળ આવે બેટા ચોકલેટ. જો ધૈર્ય ક્યાં ઉથલ પાથલ કરવા ચડી ગયો. જો ધૈર્ય પડીશ બેટા, નીચે ઉતર બેટા, પડી જાયશ. ધૈર્ય નીચે ઉતર બેટા. વિડીયો ગમે તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અને ફરી મળીએ કાલે નવા વ્લોગ સાથે. ત્યાં સુધી બાય બાય. તો સાંજના વાગી ગયા છે 5 અને હવે થોડી વાર ફ્રેશ થવા માટે બહાર જવું છે. અને કામ તો જોકે મોસ્ટ ઓફ બધું થઈ ગયું છે અને હવે થોડુંક નાનું મોટું કામ છે એ પાછા બીજા રાઉન્ડમાં થઈ જશે. તો ગાઈસ સાંજના 5 વાગી ગયા છે અને હું ફ્રી થઈ ગઈ છું અને થોડી વાર ફ્રેશ થવા માટે હિંચકા ખાવા છે. અને દરેક લેડીઝને એવું હોય છે કે કામ બહુ વધી જાય ત્યારે થોડી વાર માઇન્ડ ફ્રેશ કરવા માટે થોડોક માઇન્ડને પણ રેસ્ટ આપવો જરૂરી છે. કારણ કે આખો દિવસની દોડધામ બધી જવાબદારી લેડીઝ ઉપર જ હોય છે. અને જેને બાળકો નાના હોય એને તો દિવસ રાત બંને એક જ સરખા થઈ જાય અને રાત્રે પણ ડ્યુટી વધી જાય છે. કારણ કે બેબી જાગે
એને એવું બધું હોય, ભૂખ લાગે તો એને દૂધ પાવું પડે, એને એવું બધું સુવડાવવું પડે, એટલે રાત્રે પણ બહુ ઝાઝા ઉજાગરા થતા હોય છે. તો લેડીઝ માટે તો જવાબદારી વધી જાય એટલે થોડી વાર ફ્રેશ થવું બહુ જ જરૂરી છે એમ.